તો એ રીતે પણ આજ્ઞા પાલન કરી શકાય છે. મૂળ વાત છે આજ્ઞા પાલનની. આજ્ઞા પાલન હોય તો તમારો પ્રેમ છે ને બરોબર છે એમ આપણે કહી શકીએ. તો પાદ પદ્માચાર્યજી ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હતા. હવે એક વખત પાદ પદ્માચાર્યના ગુરુજી કોઈ તીર્થ યાત્રાએ જાતા હતા અને 6-7 મહિના પછી એ તીર્થયાત્રા કરીને પાછા આવવાના હતા. 6-7 મહિના સુધી તીર્થયાત્રાએ જાતા હતા એટલે પાદ પદ્માચાર્યજી બધાને કંઈક ને કંઈક નિયમ આપતા હતા. તો પાદ પદ્માચાર્યજી કહે છે કે ગુરુજી મને શું તમે નિયમ આપો છો? તો કે બેટા તને મારો વિરહ ન થાય એટલે ગંગાજીને જ તું ગુરુ માનીને પ્રણામ કરી લેજે, જા તને મારો વિરહ નહીં થાય. તો કે અચ્છા ગંગાજીને તમારું સ્વરૂપ માની લઉં? તો કે હા, હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તારે ગંગાજીને ગુરુનું સ્વરૂપ માની અને પ્રણામ કરી લેવા, તો તને મારો વિરહ નહીં થાય, ગુરુના પ્રણામ કરવાની તને શાંતિ મળશે. તું છે ને બિલકુલ ચિંતા ન કરજે. તો કે જેવી આજ્ઞા ગુરુજી. હવે આ જે ગુરુની આજ્ઞા હતી એ બીજા કોઈ ગુરુ ભાઈઓને ખબર હતી નહીં. બીજા કોઈ ગુરુ ભાઈને ખબર નહોતી. કેવળ અને કેવળ પાદ પદ્માચાર્યને એકને જ એકાંતમાં આ આજ્ઞા આપેલી હતી. એટલે પાદ પદ્માચાર્ય રોજ ગંગા કિનારે જાય, ગંગાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, દીવડો કરે, પ્રણામ કરે, પણ ક્યારેય ગંગાજીમાં સ્નાન ન કરે. તો સ્નાન ન કરે ને તો બીજા જે ગુરુ ભાઈઓ હતા એ બધા ગુરુ ભાઈઓ એમ કેવા માંડ્યા ત્યાં તો અહંકારી થઈ ગયો છે કે ગંગાજીમાં સ્નાન કરતો નથી કે. તો જો કેવો અહંકારી થઈ ગયો છે, નાસ્તિક જેવો થઈ ગયો છે, ગંગા બાજુમાંથી જાય તો સ્નાન કરતો નથી. હવે એને ખબર નથી કે એનો ગંગાજીમાં ગુરુનો ભાવ છે. એટલે બીજા લોકો નિંદા કરતા હતા, પણ કોઈ ગમે એટલી નિંદા કરે, આપણે ઈ જોવાનું કે આપણો ભાવ અને ભગવાન પ્રત્યે આપણો જે ભાવ છે એમાં સચ્ચાઈ હોય તો કોઈની નિંદાની પરવા કરવી જોઈએ નહીં. મનુષ્યએ હંમેશા પોતાનો ભાવ જોવો જોઈએ. જો પોતાનો ભાવ સુંદર છે, સારો છે અને ઈ ભાવથી જો ભગવાનનું ભજન થતું હોય અને આપણે ભક્તિમાં આગળ વધતા હોય તો બીજાની પરવા કરવી જોઈએ નહીં. જે મનુષ્ય પોતાનો સાચો ભાવ હોવા છતાંય બીજાની પરવા કરશે ભક્તિ નહીં કરી શકે. એનાથી ભક્તિ થાશે જ નહીં ને. શક્ય નથી, સંભવ નથી. કારણ કે બીજાનું જોવે છે અને બીજાનું જોવે એ શું કઈ ધૂળ ભક્તિ કરી શકવાના છે? આવી વસ્તુ છે. એટલે આપણે આપણો ભાવ જોવાનો હોય. તો પાદ પદ્માચાર્યજીને આવી રીતે નિંદા સાંભળતા સાંભળતા 6-7 મહિના નીકળી ગયા. 6-7 મહિના પછી ગુરુજી પાછા આવ્યા આશ્રમની અંદર. પાછા આવ્યા ને ગુરુજી એટલે બધા એની અમે નિંદા કરવા માંડ્યા પાદ પદ્માચાર્યજીની કે ગુરુજી આ ચેલો તો નાસ્તિક થઈ ગયો છે, તમે ગયા પછી ગંગા સ્નાન કર્યું નથી, ગંગાજીને પ્રણામ કરીને વયો જાતો, એવો આ નાસ્તિક થઈ ગયો છે કે ગંગા સ્નાન છોડી દીધું કે. હવે ગુરુજીને ખબર હતી કે એની નિષ્ઠા શું છે. ગુરુજી એની નિષ્ઠાને જાણતા હતા, ગુરુજી નિષ્ઠાને સમજતા હતા. એટલે બધાને દેખાડવા માટે ગુરુજીએ એક લીલા કરી. લીલા એવી કરી ગુરુજીએ કે પોતે ગંગાજીમાં સ્નાન કરવા ગયા ગુરુજી અને ગંગાજીની અંદર એટલે ગળા સુધી વયા ગયા પાણીમાં ગુરુજી. પછી તું બેટા પાદ પદ્માચાર્ય જરાક ટુવાલ તો દે, મારે ટુવાલ ની જરૂર છે, દિલ સાફ કરવું છે, ટુવાલ આપ. એટલે પાદ પદ્માચાર્યજી ચિંતામાં પડી ગયા કે ગુરુજીને ટુવાલ આપવા જાવ તો ગંગાજીમાં પગ મૂકવો પડે.
અને ટુવાલ આપવા ન જાવ તો ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય. જો ગંગામાં પગ મૂકે તો ગુરુજીને પગ અડાડ્યો એવો અપરાધ લાગે, અને ટુવાલ ન દેવા જાય તો ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય, અને ગુરુ આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરે તો એને અપરાધ લાગે છે. એટલા માટે જ 10 નામ અપરાધની અંદર એક અપરાધ છે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન. ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ઈ પણ એક જાતનો અપરાધ છે. આવી વસ્તુ છે. એટલે પછી 5 પદ્માચાર્યએ નક્કી કર્યું કે લાજ ભગવાન રાખશે, લાજ મારા ગુરુજી રાખશે એમ કહીને ગંગાજી પાસે ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, તમે છે ને કે મારી લાજ રાખજો, હું તમારામાં પગ મૂકું છું, મને માફ કરજો, પણ મારે ગુરુજીને ટુવાલ દેવા જાવો પડે એમ છે, તો તમે મારી નિષ્ઠાની લાજ રાખજો. આવી રીતે એને ગંગા મૈયાને પ્રાર્થના કરી, અને ગંગા મૈયાને પ્રાર્થના કરીને પછી પગ મૂક્યો તો ગંગાજી માંથી કમળ ખીલી ગયું. કમળ ઉપર પગ મૂક્યો અને બીજે પગ મૂકવા ગયા તો બીજું કમળ ખીલી ગયું, પછી ત્રીજું કમળ, પછી ચોથું કમળ, એમ કરતા કરતા ગુરુજી સુધી કમળ ખીલી ગયા. અને 5 પદ્માચાર્યજી એમાં પગ મૂકતા 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 પોતાના ગુરુ પાસે ગયા અને ટુવાલ આપ્યો. એની 2 નિષ્ઠાની ભગવાને લાજ રાખી. ગંગાજીને પગ પણ સ્પર્શ ન કર્યો અને ગુરુજી પાસે ટુવાલે પહોંચી ગયો. સાચી નિષ્ઠા હોય ને તો ભગવાન લાજ રાખે છે. મનુષ્યની અંદર સાચી નિષ્ઠા નથી, દેખાડો છે, ઢોંગ છે, પાખંડ છે, એટલે એની ભગવાન લાજ રાખતા નથી. જો મનુષ્ય ઢોંગ, પાખંડ અને દેખાડો છોડીને જો ભજન કરે, સચ્ચાઈ પૂર્વક ભજન કરે, તો ભગવાન કોઈને કોઈ રસ્તો કાઢીને એની નિષ્ઠાની લાજ રાખે છે. અવશ્ય એની નિષ્ઠાની લાજ રાખે છે, એમાં કોઈ શંકા નથી, પણ તમારા ભજનમાં ઢોંગ, પાખંડ કે દેખાડો હોવો જોઈએ નહીં. તો અવશ્ય લાજ રાખે છે, નહીતર લાજ રહેતી નથી. આવી વસ્તુ છે. તો 5 પદ્માચાર્યજીની આ રીતે ભગવાને લાજ રાખી. હવે આ 5 પદ્માચાર્યજીના ચરિત્રમાં એક ગંગા નિષ્ઠાનું ઉદાહરણ આવે છે કે એક સંત હતા અને ઈ સંત છે ને ધ્યાનમાં બેસતા. ધ્યાનમાં બેસે ને એટલે એનું સુખ માટે જાય, સૂક્ષ્મ શરીર. તો એક જગ્યાએ એક સૂક્ષ્મ શરીર એનું ભ્રમણ કરવા ગયું ને, તો ઓલા ભૂત પ્રેત હતા ને એ સરસ મજાનો ઉત્સવ કરતા હતા. ઉત્સવ કરતા હતા, આનંદ મનાવતા હતા, નાચતા હતા, ગાતા હતા, એવું બધું કરતા હતા. તો કે વાહ, એ તો ભૂતોની મહેફિલ હાલે છે. પછી સંત પાછા બીજે દિવસે સંત સૂક્ષ્મ શરીરે ભ્રમણ કરવા નીકળ્યા. તો ભ્રમણ કરવા નીકળ્યા ને સૂક્ષ્મ શરીરે, તો એવું થયું, સૂક્ષ્મ શરીરે ભ્રમણ કરવા નીકળ્યા તો એવું થયું કે એનું જે સૂક્ષ્મ શરીર હતું ત્યાં ઓલા ભૂત પ્રેત ને રોતા હતા. તો આ પૂછ્યું કે ભાઈ કાલે તો તમે આનંદમાં હતા ને આજે કેમ રડો છો? તો મજામાં હતા ને આજે કેમ રડો છો? તો કે એવું હતું કે અમારો આ છોકરો કુંવારો છે, ભૂત નીકળે, અને ગામમાં એક છોકરી મરી ગઈ છે. એ છોકરીની આત્માના આની હારે લગ્ન કરવાના હતા, પણ પછી એ છોકરી ઉપર ગંગાજીની ચાદર ઓઢાડી દીધી. ગંગાજીની ચાદર ઓઢાડી એટલે છોકરીની સદગતિ થઈ ગઈ અને અમારો ભૂતનો છોકરો કુંવારો રહી ગયો, એટલે અમે રડીએ છીએ. ગંગાજીનો આટલો મહિમા છે કે ઓલી છોકરી ભૂત બનવાની હતી પાપના કારણે, પણ મરતી વખતે કોઈ ગંગાજીની ભીની ચાદર એને ઓઢાડી દીધી તો એની સદગતિ થઈ ગઈ. આવી વસ્તુ છે. એટલે ગંગાજીનો આવડો મોટો મહિમા છે જેને સાધારણ લોકો જાણી શકતા નથી. ભાઈ ગંગાજી નું નામ પણ લઈએ તો પવિત્ર નામ લેવાથી ગંગા સ્નાન નું ફળ મળે છે. ગંગા શબ્દ જ એટલો પવિત્ર છે, પણ મનુષ્ય એને જાણી શકતો નથી. તો આજે આપણો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.